મહિલા સત્સંગ મંડળ દ્વારા પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન। અમરેલીમાં તપોવન મંદિર મહિલા સત્સંગ મંડળ દ્વારા તપોવન મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। પુરુષોત્તમ માસ અધિક માસ નિમિત્તે તપોવન મંદિર મહિલા સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મુંબઈના શાસ્ત્રી વસુદેવભાઈ જોશીના કંઠે દ્વારા તારીખ 23 મે થી 29 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન કરી રહ્યા છે। કેટલા પ્રશ્ન થયા? 7। એક પ્રશ્નના સોલ્યુશનમાં 1 દિવસ છે તેનો। એટલે હવે કેટલા દિવસ થશે કથામાં? મનો કેલ્ક્યુલેશન કરવા અંજનભાઈ, આ 7 પ્રશ્નમાં 7 દિવસ જોવે કથા કરવામાં। મારી પાસે 4 દિવસ છે, એમાં પાછું આજનો તો પાછું છોડી દેવાનો છે। પ્રયાસ કરશું જેટલું તમને હું સમજાવી શકું, અહીંથી જેટલું પીરસી શકું મારી સમજ પ્રમાણે એટલે હું તમને આપીશ। બાકી પૂર્ણ ભાગવત સાંભળવા માટે તો 1 મહિનો પણ સાહેબ ઓછો પડે। રંજનભાઈ, આપણા કપોળ સમાજની અંદર ધીરજ, આપણું કાંદીવલીની અંદર એમજી રોડ ઉપર ધીરજ રેસિડેન્સી છે, એમાં કપિલભાઈ, તમે નામ સાંભળ્યું તો આપણા કપિલ, એ કપિલભાઈને ત્યાં મેં 1 મહિનો ભાગવત કરેલું। અને માઠુંકાનું આપણું જે છે કપોળ